तो जय श्री कृष्ण और जय श्री राम। आज गाय सारवा ई ठेकाणे आया ही ज्यांथी आपणे ब्लॉग बनाववानुं चालू कर्युं हतुं। आपणे ब्लॉग बनाववानुं आ क्षेत्रमांथी ने शुरू कर्युं हतुं। जो अमे टीसी ने एवुं जोयाथी आज खेतर में आपणो पहलो ब्लॉग आपणे बनाव्यो हतो। जो आ खूटियो है नाइको ढेलियो है उनको जो भूरियो हाड़ो है। आज बे बाजवाना एवुं लागे है। हाइट क्या है बाजी जा हाँ कुटिया बाजी जा। तो ये भूरियो खूटियो घना दी थी साल न छोड़तो અને એવું કરે ખૂટિયામને એકલા લઈ જાય ને આગળ લઈ જઈને પાછો મારે। હજી એક બીજો ખૂટિયો હોય બે એક થઈ જાય ગમે ખૂટિયાના એકલા આગળ લઈ જાય ને પછી બે ભેળા થઈને મારે। તો એવું કરે છે ઓકાશીને આગળ લઈ જઈને બાજે છે પછી બે થઈ જાય એક વાર ને ગમે ત્યાં ઝેરાનો ખૂટિયો હોય એ એકલો પડે એના હિસાબે એ ખૂટિયાને પગી જાય આગળ જઈ। આપણો ઢેલિયો હોય એ શાંતિથી ઊભો અહીંયા वहाँ थी गयो इंक्योरे ध्यान है ही नहीं फुफाड़ा मारे है ढेलियो 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 ढेलियो। तो आप आ खूटियो पाको है कारण के इन्हें खबर है जो गोवाड़ पाए ऊभो रहीश तो तू पगी कीश बाकी नहीं पगी सकूँ। तो भूरियो खूटियो वही गयो आम तो वहाँ न गयो आवड़ा इन्हें खबर पड़े है कि जो आगे जईश तो आ मारशे। जो आने फूफाड़ा मारे है भूरियो यहाँ ऊभो है। तो अमे जो आ बे त्रण गोवाळ एनी ज वाट जोई ही कारण के इना एकलो लाईने आपणे आ खूटियामना पाए इने मार खवरावવાનો હોય જેથી કરીને જેરામાં સાંડી જાય। जो કે ગાવડું આજે કાયેલું હોય એના હિસાબે એ આગો નથી જતો પાછો આવે છે પણ આજ એને મૂકવા નથી થતો। હાડાનું પાછું દેખાય એવું જો આ ડૂબાના બધાને મારે છે भैंसू ने मारे गायू ने मारे जे अड आयु इन मारे है। तो लई जी आ बाजू आयो है हमें कणबाई जता पण आ तो फरी नामना मामनो में आयो जो ढेलियो वहीं फरे परंतु हजी लगभग फरीने बाट छे एवं लागे है। तो ऊभो रही गयो है ने ई गोते से गाय एक पाछो खूटिया पाई गयो बाजू जो हमें से आपणे ढेलियो परंतु ए बी तो एवं लागे कारण के एक दान भाग्यो नहीं हिसाबे वळजे आडो फरजा ने वश कर नाखी। तो आने बजाड़ी कारण के फरी ना रही झेरा मावे ने एना कारणे जो ढेलियो वहीं फरे है पण ई बात तो नहीं। वळजे वसन वळजे तो बधा गोळ आई गया एक्शन में लाय लाय पासो ओली गाय चांद ले क्या है। हाँ घास है ठेठा आगी आम हजी हाँ खबर नहीं पेला ये घा भेड़ो कर नाखो है सूर्या सूर्या ये घा भेड़ो करो पेला लाओ पासो लाओ जवानो जी वाळजो पासो भागी गयो रे तो ऐसे दे दे तो कहीं नहीं आ गोवाळने कंटाळो लेवराई दे कारण के आपणे जे खूटियेथी गावडું ફેળવવાનું હોય એ ખૂટિયા એ ફળવા ન દેતો અને એ ખૂટિયા અમને સરકે પાડી દે એકલા લઈ જઈને ભાઈ વાળજો હાલો તો વહી જો બીજા ખેતરમાં પરંતુ એ આવશે ખરો હોય 100% પાછો જો સાહેબ રાયા વગર નહીં રહી। જો હમ એક ગોળ ગોતે હે આમ કારણ કે ખૂટિયેથી બધા કંટાળી ગયા એમ દેખાય યાર ભાઈ સીધો ગાયબ થઈ ગયો પણ લગભગ સામે વહી ગયો છે। સામે જો ઓલું હિટાગી હાલે એ બાજુ દેખાણો એ તો બેસી જાય એવો અહીંયા કપામાં જઈને ઘડી હા हाँ થાંભલા પાયો વહી ગયો મુંડા
આમ તો શિંગડા દેખાય તીના ભાલા જેવો કપા ખાઈ ઉભો આઈ ભાઈ ઈ તો સરવા મીંડ્યો પોરે ખેતરમાં જો ખડ ને બળ સારું થતું અને આ ખેતર સેલ જ થયું હતું વણે સેલ જ થયું આ ખેતર કારણ કે હવે દાદા ખેતરું રહ્યા નથી ભેળ પડું જ છે ને પોરામાં વવાઈ ગયું હતું જીરું પડખે આમાં પર જીરું વાઈ દીધું હતું ને લાકડી ફાટી ગઈ તારી લાકડી ફાટી જવાય નહીં કુટિયાનો ઓછો મારતો તો જો અહીંથી ને આપણે વિડીયો બનાવવાનું બધું શરૂ કર્યું હતું શરૂ જો કે આમથી કર્યું હતું ઓલું ઝાડ દેખાઈને ઓલકોર આલર હે ઠેઠ ત્યાંથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું તે દી આ ક્ષેત્ર ભેળાણું હતું ને આજે આ ક્ષેત્રમાં આવ્યા છીએ અને તાણે હતા એ ગોવાળમાંથી ઘણા ગોવાળ અત્યારે બદલી ગયા છે નવા ગોવાળ આવ્યા બધા એમાંથી ખાલી થોડાક જ ગોવાળ એ છે બાકી બધા બદલી ગયા હા કે અહીંયા જો આ કપા બહુ મોટો હતો તાણે આપણો ઢેલિયો અહીંયા જ પડ્યો હતો હમો અને આપણે બ્લોગ બનાવ્યો હતો છેલ્લા આપણે બ્લોગ એ નાખી દઈશું ફરીથી જોવો હોય તો જોઈ લેજો બાકી આ જ ખેતરમાં આપણે આવ્યા હતા વિડીયો પૂરો થવું થશે તો એ બ્લોગ ઉપર આવશે જોઈ લેજો ત્યારના જોઈ ખૂટિયાની વાઇટ પણ ખૂટીઓ જો હંતા તો આવે હોય જો ઊભો તે જો કે ગોવાળ અહીંયા બેઠા છે ને આપણે એ ખૂટિયાને લાવવાનો છે આ ખેતરમાં જ તે જેથી કરીને ખૂટીઓ આપણા ઘામાં આવે અને એને હાવ સંડવાડી દેવાનો છે જેરા વાંહે હાલતો જ ભૂલી જાય એવું કરી નાખવાનું હોય અને આપણે એવા ભૂરિયા વાસડું કે એવા બાંગરા નથી જોતા એના હિસાબે આપણે એ ખૂટીએથી આપણે ગાયું નથી થવા દેતા જો કે આપણે લાવ્યા છીએ સ્પેશલ ખૂટીઓ એ તો તમને ખબર જ છે મોરલાને અને એ લાવ્યા છીએ કોઠારિયાની જગ્યામાંથી જો તો ગોળ લઈને આવ્યો ખૂટીઓ હાડાની એન્ટ્રી થઈ જાય જો જાય તે જો તો આગા ગામની આવેલી છે ખૂટીઓ વાંય ફરે છે પરંતુ આપણે એને હાઈકીને જવાનું સામે ઢેલિયા કોઈ ઢેલિયો છે સામે આમાં આગળ હલજા સૂર્યા આગળ હલજા આપણો મોરલો જો કે આમ ખૂણામ ઠેઠ આમ આમ આડો આય ગા મીકીને જતો નથી જો ભૂર્યો હાડો આ ગા એલી એના હિસાબે મીકીને જતો ન આગો મોરલો આ ગાને મેં આપણે હાકીને જેવી ઢેલિયા કોઈ પણ ભૂર્યો આવતો નથી જો ભાગ્યો એને ખબર પડી જાય કે આવડા બે ખૂટિયા ભેગા કરીને બજાર છે માર્યા રે એને ખબર પડી જાય બાકી આ બધી ગાયું છે 3 ખૂટિયા આ 1 ઓલો 2 ને ઓલો 3 મોરલો મોરલો આવ્યો ઓલકોથી એ મોરલા ગાંડા ઇનાયરનો બાજવાનો એ ભાઈ બંધ હા આવ્યો જો પાછો ભૂર્યો મોરલો તે ગાયેલી રાहुलिया ये गाय है लाएंगे कोई गमे એ રીતે મૂળ આને ભૂલવાડવાના છે જેરા તેમાં મેં મહેનત કરી આજ ભૂર્યો ભાગી જાય છે મોરલો જો આમ ગાયેલી નહીં કરવાઈ ગયો મોર આગળ જઈશ તો આપણે મોરલાને વિસળી નાખીએ ખબર તને આગળ એવું હોય કે મોરલો હોય એના હિસાબે આ ખૂટીઓ પગી જાય ભૂર્યો થોડાક દી પહેલાં નહોત પગી એકટો પણ પગી જાય હવે જાય છે ઢેલિયો વાય તો આગળ જઈને શું થાય હજી જોવાનું હાલ ઢેલી હાલ દે
ભાગી ગયો બીજા ખેતરની રજા આવી જાય તો ગાયું લઈને જઈશ બધા અહીં ડૂબાવાળાનો ભાગ પડી ગયા ડૂબાવાળા રોકા હે પડખે જ તે તો જો ગાયું મોર પાણી કાઢવાની હે ભેંસું આકલવાની તો એક બે ભેંસું મોર વહી જાય હે અમારા જો જૂના ગોવાળ હામાં ઉભાઈ આવ ગાય ભાઈ ડૂબો નીકળો પતી ગયું ને આ રેઢિયાર નહીં લઈ લે હારો ભાઈ ન હોય જો તો આ ખેતરમાં હવે એટલે હરીભાઈ ભૂરીઓ પાછો આવ્યો તો જો આપણે સોમાં બહુ આંક્યો આવતા હતા આ દેશે તો આવી સોમાં હવે વધારે ભાઈ અને જો આજ આવી ગયા છે બધા ઢોર નેહડા નાખા જો કે ભેળા જ છે આજ કોઈ બાકી નથી આજ નેહડાની ગા અને આજ ભૂરીઓ હાંડો જો કે સવારના આપણે મથવી પણ તો છતાંય સાલ નથી મેકતો આ જો આ મોરલાનો અહીંયા આવે ભૂરીઓ ખૂટ્યો છે જો આગળથી આમ માર્ગ છે અને આ થાંભલાવાળું ખેતર રહ્યું કપાવાળું એમાં જ આવે ને ગાયું બધી કંઈક 2-3 દાડે આજ બધા ભેળા છે નકર વળે એક વેળા જ ભેળા થાય છે હા 2-3 દાડે વળે હવે ખેતરું ટવરે થાય એના હિસાબે ખાવા માંડ્યા બધા ભેળા અને હવે એવું થાય છે એક ખેતર થાય છે એટલે ડૂબાવાળા ગાયુવાળા બધું થઈ જશે ભેળું પણ તોય આજ રાહતની વાત એ છે કે આજ 2 ખેતરું થયા એટલે ડૂબાવાળા નોખા પડી ગયા છે અને ગાયુવાળા નોખા પડી ગયા અને એક ડૂબાનો ઝેરો છે આરે કારણ કે એને છે પાડો અને ઓલા જે નોખા પડ્યા એ ડૂબામાં છે પાડો તો એના હિસાબે બાજી જાય છે તો એ એક ઝેરાવાળો આવ્યો આપણા હારે જેનો પાડો છે તો કીધા શું આ નોખા રહે ને તો પાડા બા જેવો છે તો પાડાની આજ માથાકૂટ છે અને આજ ખૂટિયાની માથાકૂટ જો હામી ગા રહી એમ જો તપલી છે જર્સી છે અને હે તપલી તો એ પડે ભેંસ્યું હારો હાર પાણી હોવારી બહાર નીકળે બોલો દોડતી ક્યાં આવતું યા ઊભું ના કુડાતું જો પાણી બધું ડોળીને આવ્યું બારું બાબા ગાવડા ઊભા રહી જાય એમને એમ કે પાછું આમ જવાનું છે જો કે આપણા 2-3 જ ગાવડા વાંહી રહ્યા છે બીજા વહી ગયા આમ ફેર આગળ આ તો છે બે રાવણના સીધે જવાનું છે એ ખેતરમાં તે કારણ કે 2 રાવણ ટાઈમ નથી આજ જાજો અને અમે કોક ખેતરું થાય એના હિસાબે ઓછા 2 આવી તો આ જર્સી આખી પલ્લી નહીં ભેંસું વારવાર પડે જો કે એવું નથી કે આ જર્સીને કોઈ પાડી સહી કરી કારણ કે તપલી હોય એના હિસાબે પડી જાય પાણીમાંથી તડકો લાગે ને એના હિસાબે અમે 2 ગોળ આવી જાય જો અહીં કુવાડા કારણ કે ધક્કા ધક્કીને પાડી દેવું હાવ અહીંથી વહી જાય એવું સીધું હા કુવા ફરતું ખડ હોય એના હિસાબે આવે બધા અહીં જ તે પડવા આ જ ગોવાળ ભેંસું લઈને વહી આવ્યો હે આ ગોવાળનો પાડો બાજી જાય બીજા પાડા હારે તો એના હારે હા દુઃખ લઈને ક્યાં જાવ હા દુઃખ લઈને ક્યાં જવું એમ કે 2 પાડાવાળાના ડૂબા ભેળા હોય એટલે આડા રહેવું જ પડે એમાં હાલ જ નહીં કારણ કે એકા બીજી પાડો બાજી જ જાય એના હિસાબે અને આ ગોળ જો ભાઈ ડૂબા હાંકવાય નથી રહ્યો ડૂબા જો કે પડી જાય ઓલું પાણીમાં જે હમણાં દેખાડ્યું લગભગ એક હાલ્યા આવશે પણ આજ મોજ આવી જાય છે લઈને આવ્યા સા મોરસ આજ કે આપણે બધા બનાવીને પીવી સા તો કીધું વાંધો નહીં તપેલી ક્યાં મીકી જો તપેલી વ્હાઈટ ક્યાં બધું લઈને આવ્યા જો આમાં છે સા ને કંઈક મોરસ ને ગણી લાવ્યો તું નાનો ગોળ એ લે આ લકડ ગોળો શ્રાવણમાં જ લાયા ને તો શ્રાવણ મંદિર આપણે છે આમ થોડુંક આઘું છે 2 ખેતરમાં જેવું તો અહીંયા કાયમ હોય જ છે સા મોરસ ટિફિન આજ કોઈ નથી ખાવાનું એ કે બધા કે આજ કે સા પી રેડી તો જો લાયા સા મોરસ અને હવે બનાવવાની છે એક મસ્ત સા જેથી કરીને બધા પી લેવી આપણે ગાયું ન કંદર દઈએ એટલી ભેંસું કંદરા જો ઘડીએ કરી જાય છે આમ વાળ્યા હતા અહીંયાથી પછી આમ થઈને આમ આવીને પાછા સામે વહી ગયા વાળી વિહીન જાય છે એ તો ગાયવાળા ગોવાળા જો સુઈ ગયા છે 2-3 છીએ કાં 2 જ્યાં છે ગા દોવા કારણ કે મન થઈ ગયું ગોવાળને ફૂલ સા પીવાનું વાત એના હિસાબે જો તો સા થઈ ગયો ત્યારે પ્લેટ સા થઈ ગયો અને જો ગોવાળા ડાવળા હાલ્યા આવે છે જો 2 આમ હાલ્યા આવે જો લાઈન સરા 2-3 પીવા માંડ્યા છે આપણે વાટકી લઈ લીધો સા ઘણો વીત્યો સા બાઈકના જે ગોવાળા છે એ પીશે જો આમ રાઈડું નાખતા હોય લે સા પી લીધો સા ને જો આ 4 ગોળ પીવે છે હા ઓલ કરો અમારા દાદા મોટા એમને પેલા પાવાનો હતો પણ એ રે હમણાં ધ્યાન કરતા પાછા આમ નીકળ્યા એના હિસાબે પછી રહી જવાય એક જણાનો બાઈક ગયા પાછા ઓલો પીવે આ પીવે ને આ પીવે ઓલો રે મોઢું હંતાડાય બ્લોગમાં જે
એ કોઈ દી ચા નથી પીતો, પરંતુ આજે એને મન થઈ ગયું ચા પીવાનું. જો તો અમે વયા શ્રી શ્રાવણમાં વાટક્યાન ચા મોરસને બધું મેકવા. તો જો ફેરા બેરા નાખીને કમ્પ્લેટ મસ્ત મોટો ઓટો કરી નાખ્યો હે. આ છે જો શ્રાવણમાં મંદિર, આ વાડીઓવાળા શ્રાવણમાં તરીકે ઓળખાય. એ શ્રાવણમાં તો અહીંયા હે શ્રાવણમાંનું સ્થાનક. તમને દર્શન કરાવી દઈએ હારો મૂર્તિ લેખે અહીંયા પૂજન થાય છે. ને નોરતામાં નવે નોરતા અહીંયા ધામધૂમ જ હોય છે. ચૈત્ર મહિના. હા, અને ચૈતર મહિનાના નોરતા અહીંયા ભરાય. તો વાડીવાળા શ્રાવણમાં કહે એટલે આ અમારા ગોવાળને ખબર નથી કે આમાં ડૂબાવાળા સારી ગયા. એમ કહે કે આમાં કોણ સારી ગયું બહાર ગામવાળા. કોકની ગાયો આવી ગયેલી છે બરોબર. અને હવે આપણે વાહે પડ્યા, મોડા પડ્યા. એવું થયું ને. હા, તો આમાં શું બહાર ગામના સારી જાય એમ કહેતો હતો ને તું? મને એવું લાગે છે. ક્યાં ગામના? હશે કોક આપણે પડખણ ગામના દોલત કરવા. દોલતપુરવાળા સારી જતી. ગોળ એમ કહેતો હતો કે આમાં પડખેર ગામ જે દોલતપુરવાળા હે તો એ ગામના સારી ગયેલા હે. હા હા, ગાડા બાજ્યા હે? ગાડા બાજ્યા. એટલે બાજી જજો ને ક્યાં ચેરાના હે પડી ગયા નોખા લે બાજવાનું જ બહુ આમને ને શેતરું સારીને વયા છેલ્લા ખેતરમાં હાથીયું પાડી દીધી અહીંયા તા ખબર પડી ઘેરે. હા, હાકી રાખ્યું બધું. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.